લાગશે. દરરોજ એક સેકન્ડે કંઈ ને કંઈ ચાલુ જ હોય છે. ભારત લેન્ડ ઓફ ટેમ્પલ, ભારત લેન્ડ ઓફ માઉન્ટેન, ભારત લેન્ડ ઓફ રિવર, ભારત લેન્ડ ઓફ સેન્ટ. આખી દુનિયામાં 212 દેશ છે જેનો પાલો પકડીને પરમાત્મા નિરંતર રમે છે. 24 અવતાર આયા આખા વર્લ્ડમાં, માત્ર ભારતમાં આયા. એ ધરતી જ આખી અલગ છે અને એમાં પુણ્ય હોય ત્યારે આપણને જન્મ મળે. અને અવતાર પુરુષો બોર્ન થયા નોર્થ ઇન્ડિયામાં, પણ આયા બધા જ ગુજરાતમાં. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન કિશન દ્વારકા, ભગવાન શિવ સોમનાથ. એ આખી ધરતીનો પાવર જ આખો અલગ છે. એ ધરતી પર આપણે બધા રહેવાનું મળ્યું અને આપણે એટલા બધા નસીબદાર છે કે બહુ વસ્તુ અઘરી છે. આ સત્સંગ શબ્દ છે ભગવાન સ્વામિનારાયણે લખ્યું પુરુષોત્તમ પૂજા પ્રીતેમાં, અનાદિનું અજ્ઞાન સત્સંગ વગર જાય નહીં. સત્સંગ 2 પ્રકારનો છે, ભગવાનનો અને ભગવાનના ભક્તનો. આ ભક્તો 3 પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. કનિષ્ઠ મધ્યમનો સમાગમ કરવાનો, મધ્યમે ઉત્તમનો કરવાનો. અને ઇન્દ્રિય, મન અને ઇન્દ્રિયોનો સંગ નહીં, એનું નામ સત્સંગ. હવે આ વાત પીએચડી નહીં થઈ. ઇન્દ્રિયોના મનનો સંગ જ નહીં, એનું નામ સત્સંગ. હવે એ સત્સંગ ક્યારે મળે? તો ગુણાતીતાન સ્વામીની વાતોમાં વાત છે કે નાનું વિલેજ હોય ત્યાં 50,000ની બહુ વ્યવસ્થા ના થાય. લાખ રૂપિયાની હોડી જોઈતી હોય તો મોટા શહેરમાં જવું પડે, કરોડ રૂપિયાની હોડી જોઈતી હોય તો બહુ બોમ્બે કે એવામાં જવું પડે. એમ અતિ ઉત્તમનો સમાગમ મળવો બહુ દુર્લભ છે. અને એ ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન કિશને બી કહ્યું, સંભવામી યુગે યુગે. એકદમ રીતેશભાઈ, મને જે વાત ગમે છે હું તમને કહું, તમને જોઈને મને વિચાર આવ્યો. 3 સમકાલીન સંતો થઈ ગયા. ભગવાન કેવા સંતોને લઈને ધરતી પર આવ્યા. કબીરના દીકરાનું નામ કમાલ ગંગા કિનારે સ્નાન કરતો હતો. એક શેઠે પ્રવચન સાંભળ્યું કે ભગવાન રામનું નામ લઈએ, પ્રવચનમાંથી લીધું એમને, ગમે તેવો કોડ થયો એ મટી જાય. કોડ એટલે વ્હાઈટ સ્કિન થઈ જાય. તેને એક વાર ડૂબકી મારી, જય શ્રી રામ, બીજી વાર મારી. તો પીળો વિચારમાં પડી ગયો કમાલ કે સ્વરૂપ 2 વાર ડૂબકી મારી તો એ કોડ નહીં જતો તો કયા પ્રકારનું ભજન? દેહ, ઇન્દ્રિયો, અંતકરણ ને આત્મા 4 એક લાઈનમાં આવે તો સ્વામી કે ઓલિમ્પિકમાં કૂદકો મારાય જીતાય કે. હવે ઓલિમ્પિકની વાત છે, આધ્યાત્મિક તો વાત તો કેટલી બધી અઘરી છે. એટલે એ આખી દુનિયા અલગ છે, અધ્યાત્મ દુનિયા. એમાં આટલું એકાગ્ર થવું પડે છે. 11 ખેલાડીઓ આઉટ કરવા પ્રયત્ન કરે અને છતાંય બેટ્સમેન એકાગ્ર રહે તારે સેન્ચુરી મારી શકે. એમ 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાની ઇન્દ્રિય અને 11મું મન, એને કંટ્રોલ કરવા માટે સત્સંગ જોઈએ. 140ની સ્પીડે બોલ આવતો હોય, પતંગના દોરા જેવો દેખાય. એમ આપણા વિચારો પકડાય એમાં છે જ નહીં. ઘડીકમાં અહીં હોય, ઘડીકમાં ત્યાં હોય, ઘડીકમાં અહીં હોય, કઈ પકડાય એવું છે. કશું કંટ્રોલ થાય એવું જ નથી. કઈથી ભગવાન ભજવાના બાપરે બાપ. એટલે એ જે ઇન્દ્રિયોનો પ્રવાહ છે, ગુણાતીતાન સ્વામીની વાતોમાં વાત છે કે આંખથી આપણે કેટને બી જોઈએ, ડોગને બી જોઈએ, જેને કોઈ લેવા દેવા જ નથી. આ ઇન્દ્રિયો શોપિંગ કર્યા જ કરે છે આખો દાડો. આવી એ ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ રાખવાની અને એ નર્મદા નદી પર ડેમ બાંધે ત્યારે ભુજ સુધી પાણી જાય. હવે આ બધી વાતો કેટલી બધી અઘરી છે, કેટલી બધી અઘરી. એટલે કબીરના દીકરાએ શેઠના માથા ઉપર પ્રેશર કર્યું અને નદીમાં બરાબર ડૂબાડ્યા. હવે શ્વાસ લેવાય નહીં. એટલે એમનાથી 3 રીતે ભજન થાય. એક જીભથી થાય, પછી થોડું એકાગ્ર થાય, પછી થોડું ગળામાંથી થાય ને પછી થોડું અંતરમાં જ. નાભીમાંથી ભજન થવું તો ટાઈગર પડે ત્યારે જ થાય. જ્યારે બરાબર તકલીફ આવે, દ્રૌપદીએ બધા જ મોબાઈલ, એરટેલ, વોડાફોન બધા જ કાર્ડ ઘસી નાખ્યા. છેલ્લે ભગવાન કિશનનો કોન્ટેક્ટ કર્યો અને બગડી કે તમે લેટ આવ્યા તે મોબાઈલ જ છેલ્લો લગાડ્યો, કઈ રીતે હું આવું? એટલે મૂળ વાત અનંત આધાર જોડીને જે ભગવાનના આધારે જીવવું એ ભગવાનના પવિત્ર સંત સિવાય શીખવાડાય. એટલે પેલા જે શેઠ એકદમ આમ શ્વાસ રોકાઈ ગયો, એટલે એટલા બધા એકાગ્રથી જય શ્રી રામ બોલ્યા, બહાર નીકળ્યા, કોડ મટી ગયો. એટલે કબીરનો છોકરો
ખુશ થઈ ગયો કમાલ, અને એના ડેડી જોડે સંવાદ કર્યો કે આજે આવું થયું. કબીર ખુશ ના થયા, 3 વાર રામનું નામ ખર્ચવું પડ્યું. આ કેવો સત્સંગ! 3 વાર રામનું નામ કરી ખર્ચવું પડ્યું. અને ભગવાનની કૃપાથી એને એવું કહ્યું કે આ ગામમાં તું જા, ત્યાં આગળ રહીદાસ નામના સંત છે, એની પાસે ગયા. મોબાઈલની જરૂર નહીં. સંજય આખું યુદ્ધ બતાવ્યું. આપણે ટીવી પર બધું જોઈએ, આપણે તો ગાડનું ટીવી આવી ગયું ભારતમાં. આખું યુદ્ધનું વર્ણન કરેલું. અને પેલા રાજા જોતા, ભગવાનની કૃપાથી પેલો દીકરો જાય છે, આવો કે કમાલ, ચાલ 3-4 તુલસીના પાન લેતો આવે, અને એની પર રામ લખ્યું, અને ડોલમાં પાણી ભર્યું, એમાં તુલસીનું પાન બોળ્યું. કેવા ભારતમાં સંતો થઈ ગયા એની વાત છે. દંડેરો પીટાઈ દીધો, જેટલા ગામમાં ઘોડવાળા હોય બધા આવી જાય, અને આમ પાણી છાંટ્યું, કોડ નીકળી ગયો. કમાલ તો ચક્કર થઈ ગયો, નવું અપગ્રેડ આવ્યું સારું. એટલે પછી પાછો ખુશ થઈ ગયો, થાળ કર્યો, અને પછી સંદીપભાઈ પ્લીઝ હમણાં નહીં, સોરી, કારણ કે ક્રિકેટર બી રમતો હોય ને પેલો સ્ક્રીન હોય તો કોઈ આવે એવું હોય હટી જાય. ખ્યાલ આવ્યો? એટલે એકાગ્રતા મસ્ત, કંઈ પણ ફિલ્ડમાં એકાગ્રતા જોઈએ. સોરી, મૂળ વાત એક જ છે કે પછી કમાલ પાછો પપ્પા પાસે જાય, કબીર પાસે, કારણ કે હજુ ગંગાના તટ પર રહ્યા છે એક સંત, એ બધા પ્રજ્ઞાચક્ષુ હતા, અને એમની પાસે જાય છે. એટલે પેલા બી અંતર્યામી. કેવા સંતો હશે લોકો! આવો કમાલ, બેઠીએ કે પછી પગે લાગે છે અને બધી વાતો કરે છે. અને એવું કહે છે, જે ત્યાં અગ્નિ સંસ્કાર વિધિ બહુ થાય ગંગાના તટ પર, કે જે સહેજ અગ્નિ અડ્યો હોય, આખું શરીર પરફેક્ટ હોવું જોઈએ, એવું સબ લેતો હોય. એટલે એવું સબ લેતા હોય. ખાલી રાજુભાઈ રામ બી નહીં, ખાલી રા શબ્દ બોલ્યો ને એમાં આત્મા આવી ગયેલો આ ભારત છે. આ જે શબ્દને સંગોપાન જે ઉતારવા, બધા જ અદભુત ભક્તિ કરે છે, પ્રશ્ન જ નથી. ભગવાન રામવાળું કાર્ય કરે છે, ભગવાન કિશનનું કામ ચાલે છે, બધા જ ભગવાન શિવનું કાર્ય ચાલે છે. ભગવાન શિવની કાયમ વાત કરું કે આ લોકોને વનવાસ જવાનું થયું તો અર્જુનનો નિયમ કે શિવલિંગની પૂજા વગર કઈ પાણી બી ના પીએ. કઈથી હોતું જંગલમાં શિવલિંગ? ભીમ બુદ્ધિશાળી. તમારું પેલું બનિયાન ટ્રીનું ઝાડ હતું, ત્યાં તપેલી પેલી બહેનો ધોવે ને ગામડામાં, એવી પવાલી હતી એમને, એને ઢાંકી દીધી, એની પર કાળું કપડું મૂકી દીધું, થોડા કરેણના બધા ફૂલ મૂકી દીધા. ભૈયા ઇધર શિવલિંગ હૈ. શ્રદ્ધા વિશ્વાસ છે, પેલો ઓમ નમઃ શિવાય કલાક કરી, પેલા ઝાડ પાછળ રંધાઈ ગયા ભીમ. પછી પતી ગયો એટલે અર્જુન નીકળી ગયો, કપડું કાઢ્યું, તપેલી કાઢી, નીચે શિવલિંગ થઈ ગયું. આ બધી વાતો શ્રદ્ધા વિશ્વાસની. એટલે આ જે અધ્યાત્મ છે ને, ગીતા और पुराण कभी लड़ते नहीं है, और जो लड़ते हो वो कभी पढ़ते नहीं है. ખ્યાલ આવ્યો? આ જે આડેધડ અત્યારે ચાલ્યું છે મીડિયામાં, ખબર જ નથી શું ચાલી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિને વાંચો, કોઈ પણ સંતને વાંચો, એકદમ અખતરો નહીં કરવો. કોઈ પણ વ્યક્તિને વાંચો ને કોઈ સંતને વાંચો તો ખબર પડે ને. એટલે સ્વામી સાર સ્વરૂપે એવું કહેતા, આપણે અર્જુન છે અને કોઈ કિશન જોઈએ આપણા જીવનમાં. આપણે બધા અર્જુન છે. સ્વામી સર્વશાસ્ત્રના સાર રૂપે આવું કહેતા. 22 વર્ષની મેં ગીતા વાંચેલી, એનો સાર શું? આપણે અર્જુન છે. કાલે શું થવાનું છે આપણને ખબર નથી. એટલે ભગવાન સ્વામીના એને આશીર્વાદ આપ્યા. વડતાલનું 3જું વચનામૃત, મોટા પુરુષનું આખું વચનામૃતનું ટાઇટલ છે 4 પ્રકારના સંત, દીવા જેવા, મસાલા જેવા, વીજળી જેવા, વડવાના અગ્નિ જેવા. 4થા પ્રકારના સંતો, એમાં સંગોપાન ભગવાન રહેતા હોય. પહેલું છે 1 થી 8 ધોરણ, પછી 8 થી 12 છે બીજા સંત, બીજું 12 થી ટીવાય, અને પછી પેલા સંત છે PhD. આ મારું એનાલિસિસ છે. એટલે એવા A to Z ક્લાસના સંતો છે. એટલે એવા કોઈ સંત મળી જાય તો, વ્યાસજી નીકળે તો ગોપીઓ સ્નાન કરતી હતી તો વસ્ત્ર ધારણ કરે ગોપીઓ. સુખદેવજી નીકળે બહેનો કપડા જ ના પહેરે, કારણ કે એમનું મન બાળક જેવું થયું. નો મેન વુમેન કોન્શિયસનેસ. 7, 21, 80 લેધર જ ના દેખાય. આ બધી બહુ ઊંચી દુનિયા છે. એટલે મેં એક વાક્ય સાંભળેલું, એક 8 છે, એનાથી લોવર શબ્દ નજર છે, એનાથી એક સહેજ અપશબ્દ વિવેક છે, એનાથી સહેજ ઊંચો શબ્દ દ્રષ્ટિ છે, અને એનાથી ઉપરનો શબ્દ જ્યાં જુએ ત્યાં રામજી જ દેખાય, પ્રભુ જ દેખાય. હવે આ આંખના 5 પ્રકાર છે.
મોબાઈલ 15મો નીકળ્યો, કઈથી આ વાતો સમજણ પડી? આ બધી વાતો 4 પ્રકારની વાણી, પરા, પશ્ચંતી, વૈકરીને મધ્યમાં. પરાવાણી નાભી કમળમાંથી ઉત્પન્ન થાય. અને એટલે સ્વામી યોગી મહારાજ માટે કહેતા, અનંત બ્રહ્માંડના દરિયાનું પાણી સુકાય, યોગીજી મહારાજનો પ્રેમ ના સુકાય. સૂર્ય પ્રકાશ છોડી મૂકે એની વાણીની સત્યતા ના કહે. આ યોગીજી મહારાજ અખંડ આનંદમાન ભગવાનનું ભવ્ય સ્વરૂપ. એટલા ગ્રેટ સંત આવી ગયા કે બાપરે ગાડા થઈ ગયા. યોગી ચરિત્રમ બહાર પડ્યું 1992માં યોગી મહારાજની શતાબ્દી હતી. સ્વામી કે મારી પાસે રૂપીસ ના હોય, હું ભૂલી થઈને એ બુક લઉં. કે કેવી બુક હશે? એક એક વાક્ય કેવું હશે? એ અર્ક જ. યોગી બાપાનું વાક્ય એટલે નકરું અર્ક. કોકે પૂછ્યું ધ્યાન અને યોગ એટલે શું? યોગ અને સાંખ્ય એટલે શું? હવે કેટલા કાજુ બદામ ખાવ ત્યારે તો એક શ્લોક સમજણ પડે, એ પાછું એનું ગુજરાતી કરે ત્યારે ખબર પડે. એવું બધું શાસ્ત્રનો સાર છે. તો યોગી મહારાજ કે આપણે બે ભેગા થયા બેટા, એ યોગ કહેવાય. અને જે મહારાજ તારા સિવાય દેખાય છે એટલે ભગવાન, સંત અને ભક્તો સિવાય બધું બોગસ છે, એને સાંખ્ય કહેવાય. બે લીટી પૂરું કરી દીધું યોગીજી મહારાજ. એટલે આવા કોઈ સંત મળી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. તવરા કરીને ગામ છે જ્યાં હમણાં બાપુએ પારાયણ કરી, મોરારી બાપુએ રામાયણની. ત્યાં જૂના તવરા અને નવા તવરા નામનું ગામ છે. ત્યાં ઠાકોર સમાજ રહેતા હતા. તે 2 જણા અશોકભાઈ ને ચિદાનંદ જેવા મિત્રો છે, એના દ્વારા 5 યુવકો સ્વામી પાસે ગયા. અને એ લોકોને ખબર સ્વામીનો પ્રોટોકોલ, સ્વામિનારાયણ ધર્મનો પ્રોટોકોલ શું છે બધાને ખબર કે ભાઈ સ્વામિનારાયણનો સત્સંગી, દારૂ, માંસ, ચોરી, જુગાર, ગ્રસ્ત હોય તો એક નારી પવિત્ર જીવન જીવવાનું. આ પ્રોટોકોલ ખબર છે. સ્વામી કહેલા એટલું સ્વામિનારાયણનું નહીં, તમામ શાસ્ત્રમાં લખ્યું છે. આ વસ્તુ તમામ શાસ્ત્રમાં લખી. અને ભગવાનની કૃપાથી એ લોકો સ્વામી પાસે અને સ્વામીજીને કહ્યું અમે આવા છે. હવે આ પ્રેમ સ્વામી કે આ બહુ મોટી વાત થઈ ગઈ. હૃદય ખોલવાની કોઈ વ્યક્તિ પાસે જગ્યા મળે ને દુનિયામાં સૌથી નસીબદાર વ્યક્તિ છે. ખરેખર ગુરુદ્વાર ખુલી ગયું એમનું, તો જ પ્રભુના દ્વારમાં જવાય. એમને સ્વામીને કહી દીધું અમે આવા જ છે. સ્વામી કે મને આવા જોડે જ ફાવે. અને સ્વામી એવો પ્રેમ કર્યો મને કે અમારા 5 વર્તમાન ઓપન કે. અને તે વખતે આ 1987માં બોલેલા કે આ ભરૂચની પટ્ટી, નિકોરાની પટ્ટી છે, ત્યાં આગળ સ્વામી કે બબ્બે તત્કાલ શારજા દુબઈ જેવું થઈ જશે. અને આજે 2 રૂમ કિચનના 3 કરોડ છે. તમે અમદાવાદ સ્ટોરમાં ઇન્વેસ્ટ કરો, એ બાજુ કરવા જેવું. અને ગુરુ કરો, મૂળ વાત એક જ છે. 400 લક્ઝરી 3 ટાઈમ 50 કિલોમીટર દહેજ જાય છે. બિરલા કોપર, જીએનએફસી, ત્યાં દરિયો છે, ત્યાં આખું જેટી છે. કૌશિકભાઈને બધી ખબર છે. રિલાયન્સ વાળા ત્યાં છે, આ બિરલા કોપર ત્યાં છે, જીએનએફસી ત્યાં છે, બધી જ કંપનીઓ ત્યાં છે. એટલે આ બધી વસ્તુ છે. એટલે મૂળ વાત એક જ છે કે આજે એ લોકો બધા સુખી છે. સ્વામીના સંકલ્પે સહજ આમ વ્યસનો નીકળી ગયા. જેમ પાનખર ઋતુ અને પાંદડા પડી જાય એમ વ્યસનો સહજતાથી નીકળી ગયા. કોઈ દાખલો નથી કરવો પડે. એટલે ભગવાન અને સંત રાજી થાય તો પ્રશ્ન જ નથી રહેતો. એટલે હું કાયમ હસવાની વાત કરું છું કે ગાડાઓને લઈને એમાં 30% હોય, 40%, 50%, એમાંય કેટેગરી હોય. અમારા વડોદરામાં કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ છે. અમારા પ્રદીપભાઈ ટાંકના ફાધર મેઇન ડોક્ટર હતા. મેં કોઈ એકબીજાનું આ લોકો ગળું ના ડબાઈ દે, ફ્યુઝ ના અડે. એ રીતે મને કે એ બધું અમે ઊંચું રાખીએ, વસ્ત્ર પણ એવા પહેરાઈએ કે આવા ગડબડ ગોટાળા ના કરે. જવાહરલાલ નહેરુ એક ગાડાની હોસ્પિટલમાં પહોંચી ગયા અને ત્યાં જઈને ગાડાઓને કહ્યું હું કોણ છું? તો એક ગાડો એવું બોલ્યો આઈ એમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. બેહીને જતા રહ્યા ગાડામાં, ગાડીમાં જવાહરલાલ નહેરુ નીકળી ગયા. નૂર ઉતારી દીધું પેલા ગાડાએ. હું વાત કરું એને જ કહું હું જ વડાપ્રધાન છું. મૂળ વાત ગાડો થાય ભગવાન ભજે. ખ્યાલ આવ્યો મારી કહેવાની ભાવના કે ગાડો થાય એક મિનિસ્ટર નીકળ્યો અને સાલું એક કાદોમાં 4 વ્હીલ ફર્યા જ કરે. મિનિસ્ટરના કપડા બગડે, ઉતરાઈને ડ્રાઈવર ઉંમરવાળો ધક્કા માર્યા, બધું જ કર્યું પણ ના ચાલ્યું તો ના જ ચાલ્યું. એમાં ગાડાઓને લઈને નીકળેલા હતા. એક ગાડો કે હું કરી દઉં સાહેબ રિપેર, કે કરી દઉં. આપણે 4 વ્હીલમાં ફર્યો. આગળનું લેફ્ટ સાઈડનું જે વ્હીલ હતું ને એના 3 બોલ્ટ નીકળી ગયેલા. એટલે એક વ્હીલમાંથી બોલ્ટ કાઢીને ફિટ કરાયા અને ગાડી બહાર કાઢી નાખી. મિનિસ્ટર ખુશ થઈ ગયા, તમે જબર કામ કર્યું.
કે હું ગાડો છું પણ મિનિસ્ટર નથી. એટલે આ વાતો બધી તો ગાડા થાય તારે ટપવું પડે. ભારત દુખી એન્ડ ઈચ એન્ડ એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. બધા જ ફિલોસોફર. માથું દુખે 10 જાતની દવા આલે તમને. મટે કે ના મટે નક્કી નહીં. ખ્યાલ આવે તમને? એટલે આ બધી વાતો એવી છે. મૂળ વાત મારી એક જ છે કે ભગવાન સ્વામિનારાયણ એ પરંપરામાં સંતોને પૃથ્વી પર અખંડિત રાખ્યા. એ પ્રેમ સ્વામી 80 યર્સ થયા. ગયા પર્થ, પછી ગયા સિડની, પછી ગયા બ્રિસ્બન, પછી ગયા એડિલેડ, અને મેલબોર્નમાં આપણે 2.5 એકર જગ્યા લીધી. ત્યાં સરસ ઠાકોરજી આપણે પધરાવી દીધા. ત્યાં યુવકો કંઈ કરોડપતિ નથી, પણ હરિપ્રસાદ સ્વામી મહારાજનો સંકલ્પ હતો દેહ મંદિર બને અને ઘર મંદિર બને. આવી લેમિનેશનની મૂર્તિઓ મૂકી અને એ પણ અર્જુન જેવા જ થઈ ગયેલા કે અમે જીતીએ જ નહીં હો ગૌરવ. અમે પ્રેમ સ્વામી એવું કુરુક્ષેત્રમાં વાણીથી ચલાવ્યું કે અર્જુનોને ઊભા કર્યા અને સ્વામીની કૃપાથી અદ્ભુત હરિમંદિર આપણું થઈ ગયું. કારણ કે 500 જણનો અંકોટ થાય દિવાળીએ. આપણે બેસવાની જગ્યા નહીં, બધાની દાઢીમાં હાથ નાખવો પડે કે ભાઈ આપણને હોલ મળે ને એ બધું. પ્રેમ સ્વામીનો સ્વામીજીનો જે સંકલ્પ હતો એ જ પ્રેમ સ્વામીનો સંકલ્પ છે. યુવકોને એવી પ્રભુ ભક્તિ ને ગુરુ ભક્તિ, સ્વરૂપ નિષ્ઠા, અને એ પોતે વાત કરી પ્રેમ સ્વામીએ એવી વાતો કરી. સ્વામી સ્વલક્ષી થવું છે ને સ્વરૂપલક્ષી થવું, અને એ વસ્તુ રેડી. અને ભગવાનની કૃપાથી અમે પછી 2-3 જગ્યા લાસ્ટ ટાઈમ જોઈ હતી. પછી આ બધી વિડીયો ઉપર જ વાત થઈ કે આવી જગ્યા મળી છે. 20-25 મિનિટ લારા નામનો એરિયા છે, પણ સાલી ઠંડક થઈ જાય. ભલે લારા નામ હોય, ખ્યાલ આવે તમને? પણ એ એટલી અદ્ભુત જગ્યા છે કે અંદર ઘૂસાય નહીં, પણ એટલું મસ્ત યુવકોએ જ બધું કરી દીધું. જો સંત ધારે તો શું ના કરી શકે. જેમ આખા અરબસ્તાનમાં રણમાં ગુલાબ ખીલે, પ્રેમ સ્વામીએ ખીલ્યું ત્યાં. ખ્યાલ આવે તમને? એ કાર્ય સંત કરી શકે. એટલે ગુરુ હરિ સ્વામીજીનો અદ્ભુત રાજીપો. ગુણાતીત જ્ઞાન તો બહુ ઊંચી વસ્તુ છે. દેહાતીત થવાય, દેહથી પર થવાય. ઊંઘ આવે આપણને. સ્વામીએ વર્ષો પહેલા એમને કહ્યું, કોઈ આવે કે ના આવે, અમે 150 સંતો હતા, તમાર મંગલામાં પહોંચી જવું. પ્રેમ સ્વામી એકલા મંગલામાં પહોંચે, પૂજારીએ તો પહોંચે, પણ એ મહિને ડ્યુટી બદલાય, મંગલામાં જવાનો. 100 શણગાર બરાબર એક મંગલા. એ તો કેટલી બધી નિંદ્રા છોડવી, કેટલી બધી અઘરી, બહુ અઘરી નિંદ્રા. બધા બહુ જ દેહવાળું. આ દેહ બહુ મારું. એક રાજાની દાસી થાકી ગઈ પેલેસ સાફ કરતા કરતા. કૌશિકભાઈ, એ રાણીના પલંગ સાફ કરતા કરતા એ દાસીને ઝોકું આવી ગયું. બિચારી સૂઈ ગઈ. આ કમ્પ્લેન રાજા રાણી પાસે ગઈ. ઓછામાં ઓછા 20 કોરડા માર્યા પેલી દાસીને પનિશમેન્ટમાં. ભાઈ દાસીને કોઈ પૂછ્યું મારા જેવાય આજ તકની માફક કેવું લાગ્યું? તો કે હું અડધો કલાક સૂઈ ગઈ, 16 કાવડા પડ્યા. જે કાયમ સૂઈ રહે તેને કેવા પડશે? ખબર પડી તમને? હું કહું છું આ બધી જે જાગવાની વાતો છે એ મારી બેટી બહુ અઘરી વાતો છે. એ સંત સિવાય કોઈ જગાડી ના છે. લાકડામાં અગ્નિ રહેલો જ છે, બહારથી ફાયર કરવું પડે. ફૂલમાં ફોરમ રહેલી છે, પ્રોસેસ કરવો પડે. એવું કહે છે તલનું અત્તર કેવી રીતે મોગરાનું બને? તો કે મોગરો અને તલ એ બેને પડ જમાવે આમાં, જેમ બેનો દહીં બનાવે, અને એ સુગંધ તલમાં આવે અને એનું ઓઇલ કાઢે તો આપણે એવું કે મોગરાનું કે સુખડનું. આ એક પ્રોસેસ છે. એટલે સંગ એવો રંગ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, 22 વખત સંગ ઉપર લખ્યું છે. તમે કોની જોડે બેસો ઉઠો છો એની ઉપર તમારું ઘડતર છે. એટલે શોર્ટમાં વાત કહું, ફરી આપણે પ્રેમ સ્વામીનો વ્યવસ્થિત લાભ લેવો છે. હમણાં છે ને પ્રેમ સ્વામીએ ઉત્સવ 2000 આપણે આ 25માં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થાય છે. પ્રેમ સ્વામી કાયમ કે સરદાર વલ્લભભાઈ એવું કહેતા, શિક્ષાપત્રી જે પાડે એને કોઈ પ્રશ્ન ના આવે, હાઈકોર્ટ દવાખાનું કશું જ ના જાય, એ પ્રશ્ન જ ના આવે. એવી અદ્ભુત શિક્ષાપત્રી છે. કાયદા જ ના, કારણ કે એટલા બધા ગ્રસ્તના કાયદા લખ્યા છે, સંન્યાસીના લખ્યા છે, બ્રહ્મચારીના લખ્યા છે, બ્રાહ્મણના લખ્યા, બધાના કાયદા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ભગવાન સ્વામીના એને લખ્યું છે. તો આ મોટો ઉત્સવ થવાનો, લાખો યુવકો આવવાના, દીકરા દીકરીઓ આવવાના, 2-2.5-3 દિવસનો ઉત્સવ થશે. તૈયારી, એક મેરેજ કરવું હોય કેટલી બધી તૈયારી કરવી પડે, તો આ ઉત્સવ કરવા માટે કેટલી બધી તૈયારી કરવી પડે. તો એ નિમિત્તે પ્રેમ સ્વામી હમણાં ભરૂચમાં લાસ્ટ યર સેવા લખવા આવેલા. હવે જે અમરીશોને એવા 3 ભાઈઓ લઈને આવ્યા, સિમ્પલ સ્ટોરી કહું છું.
3 ભાઈઓ લઈને આવેલા. એમાં એક ભાઈ બાળ મંડળના કાર્ય કરતા હતા, રજનીકાંત દિનેશભાઈ પટિયાર. નોકરી કરે, 18,000 પગાર હતો. 3 વર્ષે 15,000 લખાવીશ એમ કહ્યું. 3 વર્ષે 15,000 એકી હાથે નહીં આપવાના. પ્રેમ સ્વામીએ કહ્યું 3 વર્ષનો ખરડો 75,000 લખ્યો. હવે આ મન બુદ્ધિની પાકની વાત છે. પેલાનો પગાર કેટલો છે? 18,000. અને એ ભાઈ એવું કહ્યું મારો અશોકભાઈ 15,000 લખાવી. પ્રેમ સ્વામી કે ના ભાઈ 3 વર્ષનો ખરડો આપણે 75,000 લખીએ કે 2 મહિના પછી બીજી નોકરી મળવાથી એમનો પગાર 30,000 થઈ ગયો. પાડો તાલી. 2 મહિનામાં એટલે આ લીધો કે આપ્યો? પ્રેમ સ્વામીએ સિવાય લીધી કે આપી? એનો મોબાઈલ નંબર વિડીયો પર દર્શન કરાય. કેલાલ જેવી વાતો નહીં, જીવે છે ભાઈ. એ ભગતને પ્રેમ સ્વામીએ ખરડો લખ્યા પછી પગાર ડબલ થઈ ગયો. પ્રેમ સ્વામીએ એ ખરડો લખ્યા પછી એ ભગતનો પગાર રાજી થઈ ગયા ભગત. બીજો ભગતનો પ્રસંગ આવ્યો. સંત પાસે જે મન બુદ્ધિ જે મૂકવાના એ મોટામાં મોટું સમર્પણ છે. મન બુદ્ધિનું 18 અધ્યાયમાં શું કહ્યું ભગવાન કિશને? શું કહ્યું ભગવાને? આ જ કહ્યું ભગવાન કિશને, સરળતા સર તું કઈ યુદ્ધ લડવાનો? યુદ્ધ તો હું લડવાનો, ભગવાન કિશન કે. પણ આપણને બધાને એવું જ થાય કે હું લડું. એટલે હું કહું પોતા માટે જીવે દુર્યોધન, બીજા માટે જીવે કર્ણ, ભગવાન માટે જીવે અર્જુન. આ વિચરણમાં આ પ્રેમ સ્વામી કરવા માંગે છે. ભગવાન માટે જીવે. સંકલ્પભાઈ બળવંતભાઈ પટિયાર તવરા ગામના, નોકરી કરે, 10,000 હતો પગાર. જેનો ખરડો 3નો 15,000 લખવાની ઈચ્છા હતી. પ્રેમ સ્વામીએ કહ્યું ખરડો 51,000 લખો. 4 ગણું જ વિચારે પ્રેમ સ્વામી, કારણ કે એમને ભગવાન રાખેલા, એમને પ્રારંભ કરવા. એ દીકરાનો 1 મહિના પછી બીજી કંપનીની નોકરી મળી, એમ પગાર સીધો 16,000 થઈ ગયો. આ આશીર્વાદ છે એમના સ્વામી. ત્રીજો પ્રસંગ હરેશભાઈ ગોવિંદભાઈ ગોહિલ કરીને છે, આપણો હરિભગત નથી પણ ડ્રાઈવર છે. આ તો વાયા આયા કે આ સંતો આયા છે એટલે આયા. એમનો દીકરો છે દક્ષેશ, બાળ સભામાં આવે છે, બાળ મંડળનો કાર્ય કરતા. એટલે પ્રેમ સ્વામીના દર્શન માટે આવ્યા. પ્રેમ સ્વામીએ ખરડો લખ્યો 11,000 રૂપિયા. તો પેલા 1 મહિના પછી એ જ કંપનીમાં એમનો પગાર 1,000 એટલે ટૂંકમાં 14,500 બરાબર આટલો પગાર થઈ ગયો. કહેવાનો મારો મતલબ સ્વામીજીની કૃપા. અમારા કૌશિકભાઈ આવ્યા છે, દિનેશભાઈ કલકવાળાને ઓળખે છે. તે સ્વામીજી મંદિર માટે ખરડો લખતા હતા. તે એક ભાઈ આવ્યો કે આ મહારાજ શું કરે? તો કે ખરડો લખે. તો કે ખરડો એટલે શું? તો કે તારા પ્રારબ્ધ ધોવે કે. તો કે મારે શું કરવાનું? તો કે તારે કઈ નહીં કરવાનું, જૈન સ્વામી પાસે બેસવાનું, પૂછે તો બોલવાનું નહીં, કશું જ બોલવાનું નહીં. તો પેલા ભાઈ તો નોકરી જ નહીં અને પટેલ, અને પેલા ભાઈ સ્વામી પાસે, એટલે સ્વામીએ કશું પૂછ્યા વગર સીધા લખી દીધા 3.5 લાખ રૂપિયા. હવે પેલા ભાઈ નોકરી જ નહીં, તે સીધું દાદરા સડ નીચે ઉતરી ગયો. આ સ્વામી ડાયાબિટીસ કે બીપી નો કોઈ પ્રોબ્લેમ ખરો? કે કેમ થયું? અલા મારે નોકરી ધંધો નથી અને 3.5 લાખ રૂપિયા પગાર લખ્યો, આ ખરડો લખ્યો. આ સ્વામીને આમ ખબર પડે કે નહીં? કઈ ખબર કે આ લોકોને ગ્રસ્ત છે નહીં, આ લોકોને પરિસ્થિતિ ખબર કે નહીં આપણી? જો વચ્ચે ભગવતી હતા એટલે દિનેશભાઈ કહ્યું આવે લક્ષ્મી આવશે. તારી પાસે માગ્યા, તારી ભાઈ ખિસ્સામાંથી કરી લીધા. પટેલ લોકોની સ્ટાઇલ બધી આવી હોય બોલવાની, દાસત્વ બાસત્વ ના હોય, એક બેન તાઈને જ હોય દિનેશભાઈ કલાકે. કારણ કે કિશોરભાઈ એમના નામના ફાધર કોંગ્રેસના કિંગ કહેવાય. એમના નામે જંબુસરમાં શોપિંગ સેન્ટર છે, નોટ ઓર્ડિનરી પર્સન, જેની જમીન 400 વીઘા છે, એને ત્યાં આ ભાઈ ગયા હતા. ભાઈ દિનેશભાઈએ કહ્યું ધીરજ રાખ, ભાઈ ભગવાન ભળશે. રેવા સુગર નામની કંપની આવી, ટેન્ડર ભર્યું, એમને બધાનું પાસ ના થયું, એ ભાઈનું ટેન્ડર ભર્યું, 1 જ મહિનામાં 1.5 લાખ આયા. તો પેલા ભાઈ તો ધરતી પર જ ના રહે, શાંતિ રાખ, હજુ સ્લેબ બીજા ભરવાના છે. ધીરે ધીરે આ હરિપ્રસાદ સ્વામી. એટલે આ તો મેં ખાલી ધનના દેશકાળની વાત કરી. એવા મનના દેશકાળ, એવા તનના મનના ને ધનના 3 પ્રકારના એથી ખતરનાક જન્મ મરણના. હવે આ જે બધા પ્રસંગો છે એટલે કેટલી બધી અઘરી વાત. છેલ્લી 2 લીટી કઈ મારી સેવા પૂરી કરું. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, એકવાર પણ જો સત્સંગમાં જન્મ થયો તો જન્મ મરણ ના રહ્યું હોત. પણ ભગવાન જે ભગવાનને હાથ નથી જોડતો, મસ્તક નમાવતો નથી અને ગુણગાન કરતો નથી, ચાલીને દર્શને જતો નથી, તેને પણ હાથ પગ આંખ માથું જીભ વગરનો જાણવો, અંગ વિનાનો જાણવો. કેટલી કડક ભાષા બાપરે બાપ. ભગવાન સ્વામિનારાયણ તમારે હેડ જ નહીં.
જે માણસ ભગવાનનું ભજન નહીં કર્યું, શાસ્ત્રોમાં તો એવું લખ્યું, જે આ ભગવાનના દર્શન નહીં કરતી એને રાફડા ગયા, આપણા હાપ રે રાફડા થઈ જાય ને એ કયા. જે કાન ભગવાનના કથા વાર્તા નહીં સાપના દર કયા. અને જે ભગવાનનું નામ સ્મરણ નથી એને પશુની જીભ કહી. બહુ કાતિલ વાતો બોલેલા છે પ્રભુ. અને ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં લખ્યું, સત્સંગ થયા પછી, જો હું આ વાત કરું તમારે ગભરાવાનું નહીં, હું પણ વિદ્યાર્થી છું, પણ આપણું ડેસ્ટિનેશન ક્લિયર રાખવાનું. સેન બોર્ન સામે રમતા પહેલા 2-5-25 લાખ રૂપિયા શિવા રામાકૃષ્ણને આપેલા. કોને? સચિન તેંડુલકર. સાંજની મેચ પહેલા. અને એ જે બોલ નાખી એવા લાખ. તારે પછી સેન બોર્ન એવું બોલેલો, રાતે સપનામાં સચિન દેખાય, રેતીનું વાવાઝોડું આવ્યું તો એને ભૂકા બોલી દીધું. પ્રેક્ટિસ, અભ્યાસ, મનન ચિંતન કરવું પડે. સત્સંગ થયા પછી આંખે કરીને અયોગ્ય જુએ છે તો જન્મ જન્મ અંધ રહે છે. આ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં લખ્યું. કાનથી અયોગ્ય સાંભળે છે, જન્મ જન્મ બહેરો રહે છે. નાસિકાથી ગંધ લે છે તો જન્મ જન્મ નાક અયોગ્ય ગંધ લે તો જન્મ જન્મ નાક કપાય છે. જીવાથી અયોગ્ય સ્વાદ લે છે તો જન્મ જન્મ મુખના રોગથી પીડાય છે. આ કોણ કહે છે? શ્રીજી મહારાજ. અયોગ્ય વાણી વધે, જન્મ જન્મ મૂંગો રહે છે. જેની લેંગ્વેજ વ્યવસ્થિત ના હોય એ અયોગ્ય સ્પર્શ કરે તો કોટી ગણું કોળિયાપણું આવે છે. અયોગ્ય સ્પર્શ કરે તો કોળિયાપણું આવે છે. પગ અયોગ્ય જાય તો જન્મ જન્મ હેન્ડીકેપ પંગુ રહે છે. અને હાથ અયોગ્ય કામ કરે તો જન્મ જન્મ ભગવાન સ્વામિનારાયણ કે હાથમાં ગરમી નીકળે છે. અને એટલે હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણ કે ચેતવું. ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? હરિભક્તોએ ચેતવું. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, પીપળાના પાન જેવું મન છે, નદીના પ્રવાહ જેવું મન છે, કુંભારના ચક્ર જેવું મન છે. એ મનને સ્ટેબલ કરવું ખૂબ અઘરું છે. પણ 1.5-2 કલાકની અઠવાડિયે સભા. ચિદાનંદભાઈ શ્રાવણ મહિનામાં ધનુર્માસમાં સૂત્ર લખેલું, જે સભા ભરે છે અઠવાડિયે એનો મહિમા અમે ગાઈ શકતા નથી. ઓહો, સ્વામી આવું બોલેલા. અને જે સભા ભરે છે એના હું માનસીમાં દંડવટ કરું છું. એટલે રીતેશભાઈ, અબજો રૂપિયાનો ફાયદો થતો હોય પણ 1.5 કલાક સંતના વચને સભા ભરવાની. કોના વચને? સંત. આ સત્સંગ ઇઝ ઓર્ડિનરી પર્સન. આ સામાન્ય વસ્તુ નથી. આ સત્સંગ, આ 1.5 કલાકનો સત્સંગ સામાન્ય વસ્તુ નથી. આપણને એવું લાગે કે આપણે ફોર્માલિટી ખાતર ભેગા થયા, પણ આ 1.5 કલાકના સત્સંગથી ઓસ્ટ્રેલિયામાં હું ફર્સ્ટ ટાઈમ ગયો તો 25 દીકરીઓ પાછળ બેઠી હતી, 25 દીકરાઓ પાછળ બેઠા હતા. હેમંતભાઈ ને રાજુભાઈ જેવું પરિવાર માતૃત્વ વાળો કોઈ પણ દીકરીઓ આવે તે અંકલ આંટી પેલા પીઝા કઈ થાકી જાય એટલે જમાડે. અને એ દીકરીઓને એવું કહ્યું, અમારા છોકરાથી નાના સંતો આવવાના છે, બેટા સત્સંગ કરવા આવજો. કે અંકલ રજા જ છે, અમે આવીશું કે. અને દીકરીઓ દ્વારા રાજુભાઈ જીવાન મોકલ્યો. મેં શું પ્રશ્ન છે પૂછી લો. દીકરીઓ કે સ્વામીને કહો PR નો પ્રશ્ન છે. દીકરાઓને તો ડાયરેક્ટ પૂછ્યું PR નો પ્રશ્ન છે. મેં કહું આ પ્રશ્ન અમારા ભગવાન સ્વામિનારાયણ રામકિશન આગળ, ભગવાન શિવ આગળ રચકણ જેવો. એ લોકો વિચારમાં પડી ગયા, આપણું બચ્ચું આટલું પાવરફુલ તો સિંહ કેવો હશે, એનો ગુરુ કેવો હશે. મારી વાત જ નહીં કરવાની. પથ્થર પગથિયા બની જાય, સંકટ સડક બની જાય, મારું વાક્ય છે. પણ બળ સારું પ્રભુનું લેવું પડે. ખ્યાલ આવ્યો? બળ પ્રભુનું લેવું પડે. સંકલ્પ દ્રઢ રાખવો પડે. આ કરવું જ છે આપણે. આવો સંકલ્પ આપણે દ્રઢ કરીએ તો ધાર્યું નિશાન પડે. મનથી તૂટી ગયેલો એ પગથી તૂટી જ જાય. મારાથી નહીં થાય, મારાથી આ નહીં, એટલે હું ના થાય, ચાલવું જ નથી તો. એટલે હું કાયમ કહું, કટાઈ જવા કરતા ઘસાઈ જવું સારું. ખ્યાલ આવ્યો? કટાઈ જવા કરતા ઘસાઈ જવું સારું. અને ભગવાનની કૃપાથી મેં કહું 1.5 કલાક સભા ભરશો. મને કે સભા એટલે શું? મેં કહું આ વિધાનસભા સંસદ સભા નથી, આ ભગવાનની સભા. તો એમાં શું કરવાનું? મેં કહું તમારે આવીને બેસવાનું. તો કે બેહીને શું કરવા? મેં કહું લોન્ડ્રીમાં કપડાં જાય. મને કે ચોખ્ખા થઈ જાય. મેં કહું તમે ચોખ્ખા થશો બેસો એટલે. જે લોચા વાગ્યા છે અઠવાડિયામાં એ આ મોટું વોશિંગ મશીન છે. તો ભાઈ મેં કહું નો બોયફ્રેન્ડ, નો ગર્લફ્રેન્ડ, નો ડ્રિંક, નો મીટ, નો ગેમ્બલિંગ, નો સ્મોકિંગ. કે સ્વામી કૃપા છે ભગવાનની, મમ્મી પપ્પા સંસ્કારી છે, પણ તમે ચેતવ્યા સારું થયું. મેં કહું તમારા લગ્નમાં હું આવીશ, તમે હમણાં જ ભણી લો,
કે 25-30 લાખ ખર્ચીને પપ્પા મમ્મીએ મોકલ્યા એટલે અમે ભણીશું, પણ તમે આ વાત કરી ખૂબ આનંદ થયો. બીજું મને કે સૂચન કરો. મેં કહ્યું $110 કાઢવાના એટલે હાઈકોર્ટ દવાખાનું પોલીસ ચોકી બચી જાય. મને કે પાક્કું કે, અને 15-20 મિનિટ ભગવાનને ભજવાના. સાલું વકીલ જેવો જવાબ આવ્યો કૌશિકભાઈ 2 વર્ષ પછી. પકડો વાંચતો હોય મોટી વાતો કરતા. રાતે ફોન આવ્યો મારી પર, એટલે અત્યારે તક સાંભળવું જ પડશે. તમે અને અમે સાંભળ્યા, હવે તમે અમને સાંભળો. બોલો કેવો ડાયલોગ કહેવાય, વિચાર તો કરો તમે. એટલે મેં કહું પ્રશ્ન હતો કે 7 દીકરીઓ અને 7 દીકરાઓ એને ડિપોર્ટ થવાનો કાયદો આવ્યો છે. તમે કહેતા હતા અમે સભા કરી છે, હવે અમારું PR થશે. આ રીતે ચોટલી પકડે સમજી ગયા. આપણે તમને કહું છું રીતેશભાઈ, લોકો બધા તૈયાર હોય આવા જવાબ આલવા પડે અમારે. એટલે ભાઈ મેં કહું ભાઈ ઉભા રહો, મારા ગુરુ જર્મની છે, હું ઇન્ડિયા છું, તમે લોકો મેલબોર્નમાં છે, ધીરજ રાખો, મને 12 કલાક આપો, કારણ કે મારો ટાઈમ ડિફરન્સ એમનો ટાઈમ ડિફરન્સ. સ્વામી સેક્રેટરીને લખાવી દીધું ને એ જે ટાઈમે ભેગા થવાના હતા ત્યાં સ્વામીએ જ મોબાઈલ પર ફોન આપ્યો, દર્શન આપ્યા. દીકરીઓ દૂરથી સાંભળે મર્યાદા હોય એટલે. સ્વામી એટલું બધું હોશિયાર, સહજાનંદ નામ, સહજમાં આનંદ પ્રગટાઈ દે, ફિકરની ફાકી કરે એનું નામ ફકીર, ગમે તેવા પ્રશ્નો હોય એ સોલ્વ કરી દે એનું નામ સંત કહેવાય. તો સ્વામીજી એવું કહ્યું અડધો કલાક ભજન કરજો, સરસ થશે. તમે સભા ભરી છે ને કે અમારા નાના સાધુએ મન કહ્યું, સ્વામી કે તમે જીતી ગયા, કે મારા ગુરુ યોગીજી મહારાજની તમે આજ્ઞા પાડી. સ્વામી આવું કહ્યું અને ફોન મૂકી દીધો. ફરી પાછો એ લોકોનો ફોન આવ્યો, અડધો કલાક ભજન કરવાથી કોન્સ્યુલેટમાં હરિપ્રસાદ સ્વામી ઓળખાણ કરું કે હું કેમ આપણે આવું કે અમને રિપોર્ટ નહીં કરે કે. મેં ઉભારો તમે સભા ભરી તા ક્યાં? મેં હું તમારો વકીલ, ચિંતા ના કરશો. સંસદમાં ધમાલ થઈ. કેનબરા પાટનગર છે, જેમ અમારા ગુજરાતનું ગાંધીનગર છે, દિલ્હી છે આપણું, એવું. આપણી માફક માઇકોન ચપ્પલો ના ફેંકે, બૌદ્ધિક વાળ થઈ. એમાં જે ત્યાંના કેવિડ રૂટ, જો હજુ મને નામ યાદ છે, એ ડિપોર્ટ થયા. ગૂગલમાં શોધવાની છૂટ છે. અને જુલિયા ગિલાડા, જે મીરાબાઈ નામ ના હોય, જુલિયા ગિલાડ નામ હોય, એને એવા કાયદા બદલ્યા. આ 8 7 દુ 14 બધા PR થઈ ગયા. 8 કલાક સભાનો પાવર. આ સભા છેલ્લી વાત, સ્વામીજીએ બધાને બહુ અનુભવ કરાયા. અમિત કરીને એક દીકરો છે, સરળ કાશીપુરા ગામ, જ્યાં મધર ઇન્ડિયાના ડાકોર જવાનું શૂટિંગ થઈ ગયું. કારણ કે મારા મામી એ ગામના હતા એટલે આ બધી હિસ્ટ્રી ખબર, હું શૂટિંગ જોવા નતો ગયો. અને એ જ શૂટિંગમાં આગ લાગેલી, એમાં સુનિલ દત્તે બહાર કાઢેલી, એમાં મેરેજ થયેલું. એમ તનની, મનની, ધનની, આત્માની આગ કાઢે એવા પુરુષ બેઠા. એટલા માટે આપણે સત્સંગ કરવાનો. અને પ્રેમ સ્વામી અમિતને ફોન કર્યો, બા શું કરે છે? સરિતા હોસ્પિટલમાં 1 મહિનાથી છે અને કોઈ રિઝલ્ટ આવતું નથી. પ્રેમ સ્વામી કે કેટલો ખર્ચો થયો? તો કે આટલો ખર્ચો થયો. પ્રેમ સ્વામી કે માતૃ પિતૃ ભક્તિ તો કરવી જ પડે, આપની શું આજ્ઞા છે? પ્રેમ સ્વામી કે હવે બાને ઘરે લાવી દો, 85-86 થયા કેમના? તો કે બરાબર કે. બસ આટલું જ પ્રેમ સ્વામીએ કહ્યું. બાને વાત કરી કે પ્રેમ સ્વામીનો આદેશ છે કે હવે તમે ઘરે લઈ જાઓ. તો કે હું થાકી ગઈ, દવા ખાઈ ગઈ, રિઝલ્ટ તો આવતું નથી. હરિપ્રસાદ સ્વામી એવું કહીને ગયા છે કે હું પ્રેમ સ્વામીમાં અખંડ કામ કરવાની. આ બાને આટલું નોલેજ છે. હરિપ્રસાદ સ્વામી ગયા નથી, પ્રેમ સ્વામીમાં કામ કરવાના છે. બુદ્ધિ બંધ કરીને જે બિલ હોય ચેક કરી દે, ફાડી નાખ્યું બિલ. હું તમને એક્ઝેક્ટલી છોકરા જોડે વાત કરાવી છે. કૌશિકભાઈ તમે મેડિકલના માણસ છો. એમ્બ્યુલન્સ કરી, મને થોડું પાણી આપો. અને પાણી અને ભગવાનની કૃપાથી એમ્બ્યુલન્સ આવી ગઈ. પાણી આપો મને થોડું. એમ્બ્યુલન્સ આવી ગઈ, બોટલ ચાલશે, વાંધો નહીં. અને સવારે 4:30 વાગે એ જ દિવસે સવારે 5 ઉઠ્યા. કોને ખબર છે કાલે શું થવાનું છે? હમણાં જ વાત ન થઈ, કોઈને કઈ ખબર નથી. ઘરનો રસ્તો છે, ઘરથી સ્મશાન સુધીનો. માણસ થાકી જાય છે. ઘરમાં સીડી હોય અને આડી ગળો ઠઠડી થઈ જાય. ખ્યાલ આવ્યો તમને? હું બોલી ગયો. માણસ થાકી જાય છે. એટલા માટે કોઈ સંત જોઈએ જીવનમાં. 4:30 વાગે જાગ્યા. 2 દીકરીઓ હતી. રાજુભાઈ તમારે જેવું જ દીકરો નતો, 2 દીકરીઓ હતી. પપ્પા આખો દિવસ બાની સેવામાં હતા, થાકી ગયેલા એટલે પપ્પા સુઈ ગયેલા. તો કે અમિતને ઉઠાડ. ભગવાન સ્વામિનારાયણ આવ્યા. કિલનની વાત નહીં કરતો, 85 વર્ષના બાની વાત કરું છું.
ગુણાતીતાન સ્વામી, આ શાસ્ત્રીમાં યોગીમાં હરિપ્રસાદ સ્વામી, પ્રેમ સ્વામી, આ બધા અમે ઉભા જ કે કે અમને નહીં દેખાતા, તમને નહીં દેખાતા પણ મને દેખાય છે. આરતી તૈયાર કરો, ધૂન કરો. અને આભાર અમે એની વાઈફને કહું આ ભૂલી ના જાય. કોણે કે એની વાઈફને આખા હરિધામને ઠાકોરજીનો થાળ કરવાનો અને 450 જણને રસોઈ આપવાની. કોણ કહે છે? બા ધામમાં જતા. હવે હું હસતી હસતી બા કે જઉં છું, આરતી કરી, ધૂન કરી, બોલ્યા શ્રી હરિ ગયા અને બા સ્વધામ ગયા. હવે એ પીરિયડ એવો હતો કે કોઈને બહુ બોલાવે નહીં. કોવિડ પછીની જ વાત છે. અગ્નિ સંસ્કાર વિધિ થઈ, અમિતે કોઈને કહ્યું બી નથી કે બા ધામમાં ગયા. 8:30 વાગે વિધિ પત્યા પછી પ્રેમ સ્વામીનો ફોન ગયો અમિત પર. હવે જય સ્વામિનારાયણ. હા સ્વામી જય સ્વામિનારાયણ. બા આટલા વાગે ધામમાં ગયા ને, બા આ કહીને ગયા હતા ને, એ હોય તો ચોકઅપ થઈ ગયું કે તમને આ બધું કોણે કહ્યું? પ્રેમ સ્વામી હસ્યા જ કરે. પછી અમિત બોલ્યો, તમે ભગવાન સ્વામિનારાયણ હાથે છે કે સ્વામિનારાયણ ભગવાન તમારી હાથે? આ પ્રેમ સ્વામી ખ્યાલ બધું જ કહી દીધું. આમાં અખંડ ભગવાનને ધારક સંત છે. છેલ્લી હસવાની વાત, એક બાએ એવું કહ્યું દાદાને, તમે આઈસ્ક્રીમ લેતા આવો. કે તમે લેતા આવો આઈસ્ક્રીમ. કે કયો? કે એક જ છે વેનીલા, એ લેતા આવો. કે હારું. કે તમે ભૂલી જશો એની પર પેલું મૂકો, શું કે ચેરી કે સ્ટ્રોબેરી મૂકો. કે મને યાદ છે. કે તમે ભૂલી જશો. 3 વાર બાએ કહ્યું. પછી કે ઉપર થોડું ક્રીમ પણ મૂકજો. કે તમે ભૂલી જશો બા કે. અને દાદા આયા તો સેવ મમરા લઈને આવ્યા. બા એવું બોલ્યા, હવે બુંદી રાખવાનું તમે રહી ગયું એટલે ભગવાન ભજી લેવાના. ખ્યાલ આવ્યો? છેલ્લે મોબાઈલ તમારો ડાઉન થઈ જશે. એક અંકલ ને કાકીને ઝઘડો એટલો બધો થાય કે અંકલ 5 કિલોમીટર ચાલવા જતા રહે. તે બાને એવું પૂછે, તમે અંકલ આટલા બધા તંદુરસ્ત રહે છે, આ ઝઘડો થાય કોઈ ચર્ચા જ નહીં કરવાની, વોકિંગ કરવા જ નીકળી જવાનું, તો તમે બા કેવું કરો? એ ચાલે જ કે નહીં, હું ચેક કરવા જોઈએ એટલે મારું તંદુરસ્ત. ટૂંકમાં સંસાર એટલે તોફાન, મોટું ભેંસનું ચાલ્યા જ કરે. એટલે વિશેષ કઈ જ્ઞાનની વાતો કરવી નથી. 1.5 કલાકની સભા, રૂપિયા નહીં જોતા. યોગીજી મહારાજ એવું કહેતા, અમારે સંપની જરૂર છે. શાની જરૂર છે? સંપની જરૂર. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ. હમણાં મારે 2-3 મેરેજના પ્રોગ્રામમાં જવાનું છે, મેં થોડો સ્ટડી કર્યો. એમાં એવું આવ્યું, કઈ ગયો તમારો દીકરો કઈ છે? કૌશિકભાઈ, હા હું નામ ભૂલી જઉં છું, અંકિતભાઈ. એમાં જવાનિયા દીકરીઓ બધા છે, દીકરાઓ નથી. અને એટલા બધા દીકરાઓ ભજન કરે છે કારણ કે કોઈ દીકરી મેરેજ કરવા તૈયાર જ નથી. ગામડાવાળા તો વગર ભગવા જેવા થઈ ગયા. 100 વીઘા જમીન કોઈ દીકરી આવવા તૈયાર નથી. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયાની જ વાત કરે. બધા હરિદ્વાર ઋષિકેશ જશે. આ તો અંદરની વાત. એટલી વિચિત્ર પરિસ્થિતિ છે કે પ્રેમ સ્વામી કે 115 ગુજરાતમાં ડિવોર્સ થાય પર ડે. એટલી બધી આગ લાગેલી છે. આપણે નસીબદાર છે, ભગવાન ભજીએ છે. એટલે મેં એવું કહ્યું, દાંપત્યની જીવનની ડાળી પર નરમાસથી બેસાય, અવાજ નીચો રાખવાનો. હવે આ કઈથી ડાયલોગ આવ્યો? દાંપત્ય જીવનની ડાળી પર નરમાસથી બેસાય, અવાજ નીચો રાખવાનો. આ બધી તાકાત કઈથી આવશે? એ સત્સંગથી આવશે. એટલે સ્વામિનારાયણ ભગવાને એટલો બધો અદ્ભુત પાત્રો. એ પ્રેમ સ્વામી કે 4 વસ્તુ રેડી સ્વામીજીએ લોહીનું પાણી કર્યું. માતૃપિતૃ ભક્તિ રેડી, પ્રભુ ભક્તિ રેડી, ગુરુ ભક્તિ રેડી, રાષ્ટ્ર ભક્તિ રેડી. એ યુવાનોના લેવલે જઈને સ્વામી એટલો પ્રેમ આપ્યો. ફિઝિકલી મેન વાહણા કોતર્યા છે, 250 દારૂની ભઠ્ઠી. સ્વામીજી જાણે છે કે 2 વીઘા જમીન સરગવા પાકે છે, ત્યાં કોઈ અમીર દેહાઈ પટેલ રહેતા નથી. સ્વામીજીએ કૌશિકભાઈ કે આ છોકરાને ફાયરનો કોર્સ કરવાનો, બીજાને કે ટર્નરનો કરવાનો, બીજાને કે બીજું ગેરેજનું કરાવો. એમ કરીને યુવકોને લગાડી દીધા સ્વામીજીએ. આજે એક પણ દારૂની ભઠ્ઠી નથી. આનું નામ આર્ટ ઓફ લિવિંગ કહેવાય. સ્વામીજી એમની મજબૂરી છે, આ ના કરે શું? એ પ્રેમ સ્વામી 39 સંતો સાથે એક લેટ્રિન બાથરૂમ પર પૂર્વાશ્રમના ધર્મજના પાટીદાર આખું પરિવાર એબ્રોડ આમ રહેલા પ્રેમ સ્વામી. પણ યોગી મહારાજ સાથે પ્રેમ થઈ ગયો અને સ્વામીજીએ ના હાથમાં પ્રેમ સ્વામીનો હાથ આપીને કહ્યું કે આમની જવાબદારી તમારી. આટલી સમૃદ્ધ સંસ્થાથી એમના પૂર્વાશ્રમના ભાઈ BAPSમાં બહુ કી પોસ્ટ પર એ પોતે જૂના મંદિરે આવ્યા કે પ્રેમ સ્વામી તમે અમારી સાથે ચાલો. તો કે આ હાથ મારા ગુરુએ હરિપ્રસાદ સ્વામીને આપ્યો છે. અનંત સમૃદ્ધિ છોડીને જૂના મંદિરે રહ્યા પ્રેમ સ્વામી. આ ગુરુ ભક્તિ, તો આ માર્ગે ચાલવાનું.
મહારાજને સ્વામી ખૂબ ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે. શિક્ષાપત્રી પ્રમાણે જીવજો. એક ભાઈએ કહ્યું મારે સોશિયલ વર્ક કરવું છે, તો કે જેના લીધે એને આપી દો, પછી કામ કરો. ખ્યાલ બહુ મોટી શીખ મારી મેં. આ માર્ગે ચાલો. મહારાજને સ્વામી ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.